નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું 2025માં અપાયેલા પુરસ્કાર અને સન્માન। આજનો વિડીયો ખૂબ જ આઈએમપી થવાનો છે પરીક્ષાઓ માટે, તો અંત સુધી જુઓ અને અંતમાં ટેસ્ટ પણ આપો। તો જોઈએ વિડીયો। અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણ જીત્યું? ભારત જીત્યું છે। વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? 139 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે। એમાંથી પદ્મ વિભૂષણ 7 લોકોને, પદ્મભૂષણ 19 લોકોને અને પદ્મશ્રી એવોર્ડ 113 લોકોને આપવામાં આવ્યો છે અને ટોટલ 139 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે। ગુજરાતીઓને મળેલ પદ્મ એવોર્ડ વિશે જાણીએ। પેલું છે કુમુદિની રજનીકાંત લાખિયા, એમને આર્ટ એટલે કે કલા માટે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે। બીજું છે પંકજ પટેલ, એમને ઉદ્યોગ માટે પદ્મભૂષણ આપવામાં આવ્યો છે। જે એવોર્ડ આપવામાં આવ્યા છે એમાંથી એક ગુજરાતીને વિભૂષણ આપવામાં આવ્યો છે અને એક ગુજરાતીને પદ્મભૂષણ આપવામાં આવ્યો છે। બાકીનાઓને પદ્મશ્રી આપવામાં આવ્યો છે। જોઈએ, ચંદ્રકાંત શેઠને એજ્યુકેશન માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। ચંદ્રકાંત સોમપુરાને આર્કિટેક્ચર માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। પાંચમું છે લવજીભાઈ નાગજીભાઈ પરમારને આર્ટ એટલે કે કલા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। 6 રતનકુમાર પરિમુને આર્ટ એટલે કે આર્ટ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। 7 સુરેશ હરિલાલ સોનીને સોશિયલ વર્ક માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે। 8 તુષાર દુર્ગેશભાઈ શુક્લાને એજ્યુકેશન માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। આ છે એમના ફોટોઝ સહિત યાદ રાખવાથી વધારે સારી રીતે યાદ રહેશે। તો આ છે કુમુદિની લાખિયા, પંકજ પટેલ, ચંદ્રકાંત શેઠ, તુષાર શુક્લ, ચંદ્રકાંત સોમપુરા, પરમાર લવજીભાઈ, રતનકુમાર પરિમુ અને સુરેશ સોની, એમના ફોટોઝ પણ યાદ રાખી લેજો। જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા? મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમારને। એમાંથી આ છે ડી ગુકેશ, મનુ ભાકર, હરમનપ્રીત અને પ્રવીણ કુમાર છે। જાન્યુઆરી 2025માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને। આ છે તેમનો ફોટો। વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? દિલીપ ઝવેરીને કરવામાં આવ્યો છે અને તેમની કૃતિ છે ભગવાનની વાતો, એના માટે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો છે। અને હિન્દી ભાષા માટે ગગન ગિલને આપવામાં આવ્યો છે અને આ છે તેમનો ફોટો। 34માં વ્યાસ સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? સૂર્યબાલાને। સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી છે? ઇનકોઇઝની, એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, અને સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે। જાન્યુઆરી 2025માં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? 34 ખેલાડીઓને। કયા રાજ્યે સિંધુ ખીણની સંસ્કૃતિની સ્ક્રિપ્ટ ડીકોડ કરનાર વ્યક્તિ અથવા સંસ્થાને $1 મિલિયન ઇનામની જાહેરાત કરી છે? તમિલનાડુ રાજ્યએ। ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવશે? મિશેલ બેચેલેટને। આ છે મિશેલ બેચેલેટ। 73મી મિસ યુનિવર્સ 2024નો ખિતાબ કોણે જીત્યો? વિક્ટોરિયા કેઝર થેલ્ગીને ડેનમાર્કના છે, તેમણે જીત્યો છે। ચોપનમાં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? મિથુન ચક્રવર્તીને સન્માનિત કરવામાં આવ્યા છે। નવેમ્બર 2024માં
તેમની નવલકથા ઓર્બિટલ માટે બુકર પ્રાઇઝ 2024 કોણે જીત્યું છે? સામંથા હાર્વેએ જીત્યું છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? જેની અર્પેનબેકને એનાયત કરવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિસેમ્બર 2024માં કેટલા બાળકોને વડાપ્રધાનનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે? 17 બાળકોને. ડિસેમ્બર 2024માં 27મી SIES શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? S જયશંકરને. 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે? ટોક્સિક મૂવીને એમને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સત્યજીત રેએ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? ફિલિપ નોયસને. શ્રી રવિશંકરને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એનાયત કરવામાં આવ્યા છે? ફિજી ગણરાજ્ય તરફથી. 2024માં કોમનવેલ્થ ઓફ ડોમિનિકાએ કોને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી છે? નરેન્દ્ર મોદીને. 2024માં નાઇજીરિયાનું બીજું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર કોને એનાયત કરવામાં આવ્યું છે? નરેન્દ્ર મોદીને. કોને રેમન મેગ્સેસે એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? હાયાઓ મિયાઝાકીને. એમનો ફોટો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિસેમ્બર 2024માં કયા દેશની સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી નવાજવામાં આવ્યા હતા? કુવૈત દેશના. ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે 2024 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? જ્હોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને. 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? નિહોન હિડાંગ્યો જાપાનીઝ સંસ્થા છે તેમને એનાયત કરવામાં આવ્યો છે 2024 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર. સ્વાસ્થ્ય નિર્માણ માટે કઈ ભારતીય સંસ્થાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOનો 2024 નેલ્સન મંડેલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? નિમહાન્સને સંસ્થા છે. સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ કયા રાજ્યમાં આવેલું છે? તે યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ 2024 માટે પસંદ કરવામાં આવ્યું છે. એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. તો એના વિશે જાણીએ. સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય એ 2001ના ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભુજમાં ભુજિયો ટેકરી પર સ્થિત છે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે GSDMA દ્વારા વિકસાવવામાં આવ્યું અને KPMG સલાહકાર સેવાઓ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 માટે કયા ભારતીય પર્યાવરણવાદીની પસંદગી કરવામાં આવી છે? આલોક શુક્લાની. વર્ષ 2024માં લતા મંગેશકર દીનાનાથ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અમિતાભ બચ્ચનને. 71મી મિસ વર્લ્ડ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? ક્રિસ્ટિના પિઝાકોવા ચેક રિપબ્લિકના છે તેમણે જીત્યો છે. અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં 2024 નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવશે? ડેરોન એસેમોગ્લુ
સિમોન જોન્સન અને જેમ્સ એ રોબિન્સનને આપવામાં આવ્યો છે. સાહિત્ય ક્ષેત્રે 2024 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? હાંગકાંગને આપવામાં આવ્યો છે. કયા રાજ્યના કપડ અને ચાલ બીચને વૈશ્વિક બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? કેરળ રાજ્યના. 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ગુલઝાર અને જગતગુરુ રામચંદ્રાચાર્યને. 2024માં 33મા સરસ્વતી સન્માન 2023 માટે કયા મલયાલમ કવિની પસંદગી કરવામાં આવી છે? પ્રભા વર્માની. તો આ હતો વિડીયો. હવે ટેસ્ટ જોઈએ જે વિડીયોમાંથી જ હોય છે અને આના જવાબ તમારે જરૂરથી આપવા કમેન્ટમાં. જોઈએ પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, યુનેસ્કોનો પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ 2024 કોને મળ્યો? અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણે જીત્યું? ત્રીજો પ્રશ્ન છે, 2025માં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા? અને ચોથો પ્રશ્ન છે, 2025માં કયા એક ગુજરાતીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો? આ ચારેય પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને વધારે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.